નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। આજે આપણે જે છે એ આજના લેક્ચરમાં આપણે બાળકમાં કુપોષણ નો જે મહત્વનો મુદ્દો છે એ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ। તો ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાવાની શક્યતા છે અને પૂછાય પણ છે। તો ખાસ કરીને જે પણ બહેનો મિશન મુખ્ય સેવિકાની જે તૈયારી કરે છે ઓપરેશન એક્ઝામ માટે, ખાસ આ બધા પોઈન્ટ છે એ જોવા જરૂર છે। તો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ વ્યાખ્યાઓથી, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે જે આની અંદર જે વર્ડ આવે છે એ શું કહેવા માંગે છે। તો એક તો તમે જે છે એ મુખ્ય સેવિકાની જો પરીક્ષાની તૈયારી કરતા હશો, કામગીરી લગતા જો પ્રશ્નો વાંચતા હશો તો માતા મૃત્યુ જે છે એ વર્ડ છે એ જોવા મળે છે। પણ માતા મૃત્યુ એટલે શું? તો કે સગર્ભા જે સ્ત્રી હોય છે એનું ગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસૂતિ પછી 42 દિવસની અંદર અને જો કસુવાવડ થાય અથવા તો ગર્ભપાતથી જે છે એ જો મરણ થાય તો એ માતા મૃત્યુ છે એ થયું કહેવાય। તો આ માતા મૃત્યુ છે એ ગર્ભાવસ્થા દરમિયાન પણ થઈ શકે। પ્રસૂતિ પછીના જો 42 દિવસની અંદર જો મૃત્યુ થાય તો પણ એ માતા મૃત્યુ કહેવાય છે। અને કસુવાવડ થઈ હોય અથવા ગર્ભપાત થયો હોય તેનાથી જે માતાનું જે મરણ થાય એ પણ શું કહેવાય છે? માતા મૃત્યુ કહેવાય છે। હવે માતા મૃત્યુ દર તો પ્રતિ 1000 જીવિત જન્મે જે થતા માતા મરણના અંકને જે છે તે વિસ્તારનો અને તે સમયગાળામાં જે શું કહેવાય છે? માતા મૃત્યુ દર કહેવાય છે। મતલબ કે 1000 જે બાળકનો જન્મ થાય તો કોઈ પણ વિસ્તાર છે અથવા તો કોઈ નિશ્ચિત સમયગાળો છે એની અંદર જે છે એ રિસર્ચ કરવામાં આવે તો એ વિસ્તારની અંદર જે 1000 જે છે એ બાળકો જન્મ્યા તો એની સામે જે છે એ 1000 ની સામે કેટલા જે છે એ માતાઓનું શું થયું? મૃત્યુ થયું। તો એ અંકનું જે છે એ એક જે છે એ પર્સન્ટેજ કાઢવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? માતા મૃત્યુ દર કહેવામાં આવે છે। હવે બાળ મરણ, તો બાળ મરણ એટલે જન્મથી જે છે એ 1 વર્ષ સુધીમાં જે છે એ જો બાળકનું જે છે એ અવસાન થાય તો એ શું કહેવામાં આવે છે? બાળ મરણ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, તમને એમ પણ પૂછાય જાય કે જન્મથી 1 વર્ષ સુધીમાં થતું મરણ એટલે શું? તો એમાં શું આવશે? બાળ મરણ છે એ આવશે। મુખ્યત્વે બાળ મરણના જે કારણો જે છે જેના કારણે જે છે એ બાળ મૃત્યુ અથવા બાળ મરણ છે એ થાય છે એમાં છે એક તો ઝાડા, બાળકને અતિશય પ્રમાણમાં જે છે કોઈ કારણસર ઝાડા થઈ જાય તો એનાથી જે છે એ બાળ મૃત્યુનું છે એ જોખમ વધારે રહે છે। એ સિવાય તમે જોતા હશો કે ભાઈ ન્યુમોનિયા, બાળક જન્મે એટલે તરત જે છે એ ઘણીવાર એમને જે છે બાળક જે છે એ પીળું પડી જતું હોય છે અથવા તો ન્યુમોનિયાના લક્ષણ છે એનામાં દેખાતા હોય છે। તો ન્યુમોનિયા પણ જે છે એ બાળ મૃત્યુ માટેનું જે છે એ એક જે છે એ શું છે? કારણ છે। એ સિવાય ઓછું વજન પણ જે છે એ બાળ મરણ માટેનું છે એ જવાબદાર કારણ છે। તો આ ખાસ યાદ રાખજો। હવે જીવિત જન્મ, તો જીવિત જન્મ જે છે એની વ્યાખ્યા શું આવશે? તો કે જન્મ સમયે શિશુ જે છે એ જીવંત હોવાના જો એના લક્ષણો જોવા મળે, જેમ કે શ્વાસોશ્વાસ છે એ બરોબર થતો હોય, હૃદય કે નાના ધબકારા છે એ બરાબર થતા હોય, હલનચલન જે છે એ જે બાળકમાં હોવું જોઈએ હોય તો જે છે એ બાળકમાં છે એ જીવિત જન્મ છે એ થયો ગણાય। મૃત જન્મ છે એ ક્યારે કહેવાય? તો કે જન્મ સમયે જીવંત હોવાના કોઈ પણ લક્ષણો ન હોય, જે આપણે અહીંયા જોયા શ્વાસોશ્વાસ છે, હૃદય કે નાના ધબકારા છે, હલનચલન છે, આ એક પ્રકારના લક્ષણ જયારે બાળકમાં ન હોય ત્યારે બાળકનો જન્મ છે એ મૃત જન્મ છે એ થયો કહેવાય। બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો જે તે વિસ્તારના જે તે સમયગાળામાં પ્રતિ 1000 જીવિત જન્મે તથા બાળ મરણના આંકને જે તે વિસ્તારમાં શું કહેવાય છે? જે તે સમયગાળાને શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે। ત્યારબાદ છે નવજાત શિશુ છે એ કોને કહેવામાં આવે છે? તો આ ખાસ યાદ રાખજો, જન્મથી જે છે એ બાળક 28 દિવસ સુધીનું ઉંમરનું જે બાળક હોય એને શું કહેવામાં આવશે? નવજાત શિશુ છે એ કહેવામાં આવે છે। 28 દિવસ સુધી બાળકનો જન્મ થાય ત્યારથી 28 દિવસ ગણી લેવાના, ત્યાં સુધી જે છે એ શું કહેવાય? નવજાત શિશુ છે એ કહેવાય। તો આ આપણે જે છે એ કોમન જે વ્યાખ્યાઓ આવે છે, વર્ડ આવે છે એના વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે જોઈએ કે ભાઈ કુપોષણ છે એ કોને કહેવાય? તો કુપોષણની વ્યાખ્યા આપણે જોઈએ તો કે શરીરમાં જે છે એ અપૂરતા ખોરાક અથવા તેના અપૂરતા શોષણથી અથવા તો પોષક તત્વોની ઉણપને કારણે જે સમસ્યા જે છે એ થાય એને શું કહેવામાં આવે છે? કુપોષણ છે એ કહેવામાં આવે છે। ટૂંકમાં અપૂરતો ખોરાક ન લ્યો અથવા તો તમે ખોરાક જે છે એ જે સારી ક્વોલિટી વાળો ન હોય અથવા જે પોષક તત્વોથી ભરપૂર ન હોય, પોષક તત્વ વગરનો ખોરાક હોય તો એનાથી શું થાય કે ભાઈ અપૂરતું શોષણ જે છે એ પોષક તત્વોનું જે છે એ શરીરમાં છે એ
જે છે એ એબ્સોર્બિંગ થાય નહીં, જેથી કરીને શું થાય છે, કુપોષણની સમસ્યા છે એ ઉદ્ભવે છે. એક અથવા એકથી વધારે પોષક તત્વોની ઉણપ જો જોવા મળે તેને શું કહેવામાં આવે છે, કુપોષણ કહેવામાં આવે છે. ટૂંકમાં એકથી વધારે, કોકમાં વિટામિન એ ની ખામી હોય, અમુક બાળકો જે છે એમાં લોહ તત્વોની વધારે પ્રમાણમાં ખામી હોય, જેથી કરીને એનિમિયાના લક્ષણો જોવા મળે. તો અલગ અલગ જે આ પોષક તત્વો છે એની ખામીને કારણે જે છે એ સમસ્યા ઉદ્ભવે તેને શું કહેવામાં આવશે, કુપોષણ કહેવામાં આવે છે. કુપોષણના પ્રકારો કઈ કયા છે, તો કુપોષણના છે એ મુખ્ય જે છે એ 4 પ્રકારો છે એ ગણવામાં આવે છે. એક તો છે એ કુપોષિત. તો જે છે કુપોષિત કોને કહેવાય, તો ઉંમરના પ્રમાણમાં જે છે, ઉંમરના પ્રમાણમાં ઓછું વજન હોય તો એ કુપોષિત કહેવાય છે. ત્યારબાદ છે ઠીંગણાપણું. તો ઉંમરના પ્રમાણમાં ઓછી જે છે એ ઊંચાઈ, અમુક છે એ વ્યક્તિ જે બાળક છે એ 12 વર્ષની જ હોય, પરંતુ એની ઊંચાઈ જે છે એ 12 વર્ષના પ્રમાણમાં જે થવી જોઈએ એ થતી નથી. તો જે છે એ ઠીંગણાપણું પણ જે છે એ કુપોષણમાં જે છે એ આવે છે. મતલબ કે અમુક પોષક તત્વો એમને મળ્યા નથી, જેના કારણે એની ઊંચાઈ છે એ વધી શકતી નથી. ગંભીર કુપોષિત જે છે એ શેમાં આવે, તો કે ઊંચાઈના પ્રમાણમાં જે ઓછું વજન હોય, તો કે ઊંચાઈ તો થઈ ગઈ હોય બાળકની, પરંતુ વજન છે એ એકદમ ઓછું ગયું હોય, તો એ પણ જે છે એ ગંભીર કુપોષિતમાં આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ. તો સૂક્ષ્મ પોષક તત્વોમાં કઈ કયા આવશે, લોહ તત્વ છે. તો લોહ તત્વની ઉણપને કારણે શું થાય, એનિમિયા થાય છે. એ સિવાય આયોડિન છે, વિટામિન એ છે. તો આ બધા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપને કારણે પણ જે છે એ શું થાય છે, જે છે એ કુપોષણ છે એ બાળકમાં જોવા મળે છે. હવે એક પછી એક જે છે એ આપણે ચારે ચાર જોઈએ, જેથી કરીને છે એ આપણે ડિટેલમાં છે એ એમની માહિતી મેળવી શકે. તો પેલું જે છે એ છે ઉંમરના પ્રમાણમાં ઓછું વજન. તો ઉંમરના પ્રમાણમાં ઓછું વજન એટલે આપણે શું કીધું, કે એને કુપોષિત બાળક છે એને આપણે કીધું હતું. હવે ઉંમર વધી ગઈ, પરંતુ જે છે એ વજન છે એ વધ્યું નહીં. તો અંડર વેઇટ પણ જે છે એ ઇંગ્લિશમાં એમને કહેવામાં આવે છે. અને જે આ કુપોષણના જે છે એ એકદમ ટૂંકા ગાળા અથવા તો લાંબા ગાળાની સૂચક છે. મતલબ કે ટૂંકા ગાળા માટે પણ જે છે આ સમસ્યા હોઈ શકે, અને જો આવું સતત રહે તો લાંબા ગાળાની સમસ્યા, કુપોષણની સમસ્યાનું સૂચક પણ છે એ આ હોઈ શકે. પોષણ સ્તર જે છે એ ઉંમર અને વજનના આધારે જે છે એ 3 ભાગમાં છે એ વહેંચવામાં આવે છે. તો એક તો છે તંદુરસ્ત, બીજું છે ઓછું વજન, ત્રીજું છે ગંભીર ઓછું વજન. તો તંદુરસ્ત ક્યારે હોય, તો કે લીલો ભાગ. તો કે જ્યારે પણ બાળક તંદુરસ્ત હોય, એ જે ક્રાઇટેરિયા જે નક્કી કરેલા છે એ પ્રમાણે બાળક છે એ ફૂલફિલ કરતું હોય, તો જે છે એ એનામાં કયું ચિહ્ન કરવામાં આવે છે, લીલું ચિહ્ન છે એ કરવામાં આવે છે. તો કહી શકાય, લીલું ચિહ્નને આધારે તમે કહી શકો કે ભાઈ જે છે કે બાળક છે શું છે, તંદુરસ્ત છે. ત્યારબાદ છે પીળું, પીળો ભાગ. તો પીળો ભાગ છે એ શાના માટે, તો કે ઓછું વજન. પીળું નિશાન હોય, પીળી નિશાની કરેલી હોય, તો સમજી જવાનું કે ભાઈ છે એ બાળક તંદુરસ્ત જે છે એ નથી, પરંતુ એનાથી નીચેની કેટેગરીમાં છે એ આવે છે, મતલબ કે ઓછું વજન ધરાવે છે. ગંભીર ઓછામાં નહીં આવે. ગંભીર ઓછા માટે શું છે, લાલ અથવા કેસરી છે એ ભાગ છે એ દર્શાવવામાં આવે છે. લાલ અથવા કેસરી ભાગ જે દર્શાવેલો હોય, તો સમજી જવાનું કે ભાઈ ગંભીર ઓછું વજન છે એ બાળકનું છે. તો આ ત્રણેય જે છે એ અલગ અલગ નિશાની છે, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ પોષણનું સ્તર જે છે એ ઉંમર અને વજનના આધારે બાળકમાં કયા પ્રકારનું છે. હવે જે આપણે અહીંયા એક જોઈ લઈએ, 2 વર્ષના બાળકનું વજન જે હોય છે, 2 વર્ષના બાળકનું જે વજન છે એ હોય છે, એ જો 8 કિલોગ્રામથી નીચે હોય તો પણ જે છે એ ગંભીર ઓછું વજન છે એ બાળક છે એ ધરાવે છે, એવું આપણે કહી શકીએ. મતલબ કે 2 વર્ષના બાળક જ્યારે થાય ત્યારે 8 કિલોગ્રામથી ઓછું વજન છે એનું હોવું જોઈએ નહીં. જો હોય 8 કિલોગ્રામથી ઓછું વજન, તો એ કઈ કેટેગરીમાં આવશે, કુપોષિત કેટેગરીમાં આવશે. પરંતુ ગંભીર ઓછું વજન ધરાવતું કુપોષિત બાળક છે એ કહી શકાય. તો આ વાત થઈ ઉંમરના પ્રમાણમાં ઓછું વજન. હવે આવે છે ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ અથવા તો લંબાઈ, જેને આપણે શું કીધું, ઠીંગણાપણું છે એ કીધું. અને ઇંગ્લિશમાં એને સૂત્રમાં આવશે સ્ટન્ટિંગ પણ જે છે એ કહેવામાં આવે છે. તો સ્ટન્ટિંગ છે એ 3 પ્રકારના હોઈ શકે, નોર્મલ, પછી સ્ટન્ટિંગ અને ગંભીર સ્ટન્ટિંગ. અને 3 વર્ષથી નાના બાળકોમાં છે એ થવાની શક્યતા છે એ સૌથી વધારે છે. તો 3 વર્ષથી નાના બાળકોમાં જે છે એ ખાસ આ બાબતનું ઠીંગણાપણું ન રહી જાય એ બાબતનું છે એ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જે ત્રીજો પ્રકાર આવે છે કુપોષિતનો, એ આવે છે ઊંચાઈના પ્રમાણે ઓછું વજન. તો ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન એટલે ગંભીર કુપોષિત જે છે એ કેટેગરી કહી શકાય.
જેને ઇંગ્લિશમાં વેસ્ટિંગ પણ કહેવામાં આવે છે. તો ખાસ આ ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખજો. વેસ્ટિંગના 3 પ્રકાર છે: નોર્મલ વેસ્ટિંગ અને ગંભીર વેસ્ટિંગ. હવે ટૂંકા ગાળાના કુપોષણના સૂચક છે. આ જો ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન છે, જેને આપણે ગંભીર કુપોષિત કીધું છે, એ કયા પ્રકારનું છે? ટૂંકા ગાળાનું છે, એ કુપોષણનું સૂચક છે. અને વેસ્ટિંગ જે છે ને, એ ઉંમર પર આધાર રાખતું નથી. તો આ ખાસ યાદ રાખજો, ઉંમર સાથે એને કાંઈ લેવા દેવા નથી. ગંભીર વેસ્ટિંગ જે છે, એ 9 ગણા મૃત્યુદંડનું જોખમ છે એ વધારે છે. તો જે છે એ 9 ગણું જે છે મૃત્યુનું જે છે જોખમ છે એ અહીંયા ગંભીર વેસ્ટિંગના જે છે એ સંદર્ભમાં રહેલું હોય છે. હવે આના લક્ષણો ક્યાં ક્યાં હોય છે? તો લક્ષણોમાં એક તો જે છે એ બહુ પાતળા શરીરમાં છે, એ તમને ક્યાંય ચરબી છે એ જોવા મળતી નથી. મતલબ કે બાળકનું જે શરીર છે એ એકદમ માનવ કંકાલ જેવું જે છે એ હાડક્યા સામા દેખાતા હોય છે. ચરબી ક્યાંય શરીરમાં જાંઘમાં, બોકમાં, પેટમાં, પગમાં ક્યાંય જોવા મળતી નથી. એકદમ પતલા હોય છે. અત્યંત પાતળું મોઢું કે જે વધુ ઉંમરવાળા વ્યક્તિ જેવું છે એ દેખાય. તો ઉંમર છે એ બાળકની સાવ નાની હોય, પરંતુ એનો મોઢામાં જે છે એ ચરબી ન હોવાને કારણે અને અત્યંત પાતળું હોવાને કારણે છે એની ઉંમર છે એ વધારે હોય એવી છે એ આપણને દેખાય છે. તો આ પણ જે છે એ વેસ્ટિંગનું છે એ એક લક્ષણ છે. એનું પેટ જે છે એ બેંગી પેટ જેવો છે એનો આકાર હોય છે. વાળ ચામડીમાં પણ જે છે એ નોર્મલ બાળક કરતા છે એ તમને ફેરફાર જોવા મળે છે. વાળ છે એકદમ જે છે એ પતલા અને ભૂરાશ વાળા હોય છે. ચામડી પણ જે છે એ ડાઘા ડાઘા વાળી અને કાળા રંગની છે તમને જોવા મળે છે. મતલબ કે વાળ ચામડીમાં છે એ આવા પ્રકારના બાળકોમાં છે એ શું છે જોઈને તમે અંદાજ છે લગાવી શકો છો. એ સિવાય શરીરમાં ઘણીવાર છે એ સોજો પણ જે છે એ એકમાત્ર લક્ષણ હોય છે. મતલબ કે બીજા લક્ષણો છે એ ઓછા હોય છે, એની સરખામણીમાં જે છે એ બાળકના શરીરમાં છે એ સોજો રહેતો હોય છે. તો ઘણીવાર છે એ સોજો પણ જે છે એ એકમાત્ર લક્ષણ હોય છે. તો આ સોજાના આધારે કઈ રીતે જે છે એ તમે ઓળખી શકો, એ હમણાં આગળ છે એની મેથડ આવશે. પરંતુ અત્યારે માત્ર એટલું યાદ રાખો કે ઘણીવાર સોજો છે એ એકમાત્ર લક્ષણ છે એ આ ગંભીર કુપોષિત બાળકમાં હોય છે. તો જે છે એ ઘણીવાર શું થાય છે, આ પ્રકારના કારણે બાળકને છે ભૂખ લાગતી નથી, એ ઉદાસીન રહેતું હોય છે, દુઃખી અને ચુસ્ત રહેતું હોય છે. મતલબ કે આમ જે નોર્મલ બાળકમાં જે તરવરાટ હોય છે, જે રમતું હોય છે, કૂદતું હોય છે, તો એની સરખામણીમાં આ બાળક જે છે એ એમના શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે એમનામાં ઓછું કુપોષણ જે છે એ પોષણના કારણે કુપોષણના કારણે જે છે એ બાળકમાં આ બધી સમસ્યા છે એ જોવા મળતી હોય છે. હવે ગંભીર વેસ્ટિંગના ચિહ્નો અને લક્ષણો. તો ભાઈ ગંભીર વેસ્ટિંગ એટલે આની વાત કરીએ છીએ આપણે. શેની વાત કરીએ છીએ? ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, ગંભીર કુપોષિત વેસ્ટિંગની વાત કરીએ છીએ. તો ગંભીર વેસ્ટિંગના ચિહ્નો અને લક્ષણો, તો આનામાં મોસ્ટ ઓફ શું જોવા મળશે તો કે ગંભીર ક્ષય છે, ટીબી છે, એ પણ બાળકમાં છે એ આપણને જોવા મળતો હોય છે. તો એના આધારે તમને ખબર પડી જાય કે ભાઈ જે છે એ બાળકમાં છે એ અત્યંત જે છે બાળક કઈ કેટેગરીમાં છે, કુપોષિત કેટેગરીમાં છે. તો જો આવા બાળકને આપણે ઓળખ કરવી હોય તો કઈ રીતે કરી શકો? તો કે એના બધા છે એ કપડા તમારે ઉતારી નાખવાના, જેથી કરીને એનું શરીર તમે છે એ એમનું અવલોકન કરી શકો અને એકદમ સીધું ઊભું રાખીને જે છે એ તમે ઓળખ કરી શકો છો. તો બાળકને તમારે જે છે એ તમે ઊભું રાખશો અને કપડા ઉતારી નાખશો તો તમને જોવા મળશે કે ભાઈ છે એ ચરબી, માંસપેશી રહિત જે છે એ એના થાપા અને જાંઘ હોય છે. મતલબ કે જે છે એ એમના આંથળ જાંઘ જે કહેવાય, પગ છે, ખંભા છે, બાવડા છે, ક્યાંય પણ જે છે એ ચરબી છે તમને જોવા મળશે અને માત્ર તમને હાડક્યા દેખાશે. અને જે એના પેટનો આકાર પણ જે હોય છે એ બેગી પેન્ટ જેવો હોય છે. વાળમાં પણ તમે જે છે એ ફેરફાર જોઈ શકો છો, જેમ કે ભૂરાશપણું અને વાળ જે છે એ એકદમ કેવા હોય છે, ખરી જાય એવા હોય છે સીધા. ચામડીમાં પણ જે છે એ ફેરફાર તમે જોઈ શકો છો. સોજો છે એ પણ તમે જે છે એનું એકમાત્ર લક્ષણ હોય શકે છે, આપણે આગળ જોયું. તો આ બધા એના આધારે જે છે એ ગંભીર વેસ્ટિંગના જે છે આ બધા ચિહ્નો છે. અને આપણે બાળકને આ બધી વસ્તુથી બચાવવા માટે જે છે એ અત્યારે આંગણવાડી જે કાર્યક્રમ હોય છે, આંગણવાડી હોય છે, એની અંદર આઇસોલાઇઝાઇડની જે છે એ ગોળી છે એ આપવામાં આવે છે. તો 1 વર્ષથી નીચેના જે પણ બાળકો છે એને ટીબીની જે છે એ ન થાય, ટીબી અટકાયત માટે જે છે એ આ ગોળી રોજ છે એ 6 મહિના સુધી જે છે આ ગોળી છે એ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષા લક્ષી ઉપયોગી છે. તો આઇસોલાઇઝાઇડની ગોળી જે છે
એ કયા રોગની અટકાયત માટે આપવામાં આવે છે? તો પીસવાના અટકાયત માટે, ટીબીની અટકાયત માટે, અને 6 માસ સુધી છે એ આપવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે તો જે છે એ મ્યુએટથી ગંભીર વેસ્ટિંગની ઓળખ. તો મ્યુએટ જે છે એ શું છે? એક પ્રકારની પદ્ધતિ છે જેનાથી જે બાળક છે એ એનામાં કયા પ્રકારનું જે છે ગંભીર વેસ્ટિંગ છે એ એની ઓળખ થઈ શકે છે. તો 6 થી 59 મહિનાના બાળકો જે છે એ આ પદ્ધતિમાં છે એ શું કરવામાં આવશે? ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાળકના બાવડા ઉપર જે છે એ માપવામાં આવે છે કે બાળકમાં જે છે એ વેસ્ટિંગ જે છે એ કયા પ્રકારનું છે. હવે સ્નાયુઓના જથ્થાને જે છે એ અને શરબીનો જે સંગ્રહ હોય છે એના આધારે છે એ સૂચિત કરવામાં આવે છે. મતલબ કે જે છે એ સૂચિત કરે છે સ્નાયુનો જે જથ્થો બાળકમાં કેવો છે, અને જે એમના બાવડા ઉપર, હાથના બાવડા ઉપર અને શરીર ઉપર શક્તિનો સંગ્રહ કેવો છે, એનાથી જે છે એ સૂચિત થઈ શકે ભાઈ બાળક જે છે એ એનામાં ગંભીર વેસ્ટિંગ છે કે નહીં. ઉંમરથી સ્વતંત્ર છે. હવે મોર્ટાલિટીની આગાહી જે છે એ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. તો આ પદ્ધતિ જે છે એ બાળક જે છે એ મોર્ટાલિટીની જે છે એ આગાહી છે એ પણ કરી શકે છે. હવે આવે છે અડીમાની ઓળખ. તો તમને થશે કે ભાઈ આ અડીમા એટલે શું? તો અડીમા છે એ એક પ્રકારનો જે છે કહેવાય કે રોગ છે, અથવા તો અડીમાની ઓળખ જે તમે છે એ બાળકમાં શરીરમાં છે કેવા કોઈ પ્રકારની સમસ્યા હોઈ શકે છે એની છે એ આપણને ઓળખ થાય છે. તો આમાં જે છે એ શું કરવામાં આવે છે? એની ઓળખ કઈ રીતે કરવામાં આવે છે? તો કે બંને પગ જે હોય છે બાળકનું એના ઉપર જે છે એ અંગૂઠાથી જે છે એ શું કરવામાં આવે છે? અંગૂઠાથી 30 સેકન્ડ જે છે એ દબાવી રાખવામાં આવે છે. 30 સેકન્ડ સુધી શું કરવામાં આવે છે? સતત દબાણ છે 30 સેકન્ડ સુધી આપવામાં આવે છે. ત્યારબાદ છે અંગૂઠો તમે લઈ લેશો તો જો સહેજ ખાડો જો તમને એમના પગમાં છે જોવા મળે તો અડીમા છે એવું કહી શકાય. તો આ એમને ઓળખ કરવા માટેની એક પદ્ધતિ છે. અને અડીમાની ઓળખથી જે છે એ બાળકમાં જે ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના રોગ, દાખલા તરીકે મૂત્રાશયને લગતા, સ્નાયુને લગતા, પછી પેટને લગતા, આંતરડાને લગતા, પછી સ્પાઇનને લગતા જે રોગો છે એ હોઈ શકે છે, હૃદયને લગતા, એ તમે અંદાજથી એ અડીમાની ઓળખથી છે એ લગાવી શકો છો. તો આ તો એકમાત્ર પ્રારંભિક બાળકમાં જે છે એ કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એની જે ઓળખ કરવા માટેની એક પ્રારંભિક પદ્ધતિ છે. પરંતુ તમે 100% એવું ન કહી શકો કે ભાઈ હાલો બાળકમાં 30 સેકન્ડ આપણે દબાણ આપ્યું અંગૂઠાથી એના બંને પગ ઉપર અને સહેજ ખાડો પડ્યો તો એનામાં હૃદય રોગ હશે તે, એનામાં મૂત્રાશયને લગતા રોગો હશે એવું તમે ન કહી શકો. એના પછી જે છે એ અત્યારની એડવાન્સ ચેકિંગની પદ્ધતિઓ છે, જે એમઆરઆઈ છે, સ્કેનમાં જે પણ રિપોર્ટ કરવાના હોય છે એ બધા રિપોર્ટ કર્યા પછી તે જે છે એ સાચી ઓળખ થાય છે. પરંતુ જે એ નોર્મલ છે એ બાળકમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એ તમને અહીંથી અંદાજ આવી શકે છે. એ સિવાય ફક્ત બાયોલેટરલ અડીમા જે છે એ પોષણની ખામી છે એ શું કરવામાં આવે છે? નોંધવામાં આવે છે. તો બાયોલેટરલ અડીમામાં છે એ પોષણની ખામી છે એ શું કરવામાં આવે છે? નોંધવામાં આવે છે. મતલબ કે બાળકમાં જે છે કે પોષણની કંઈક ખામી રહી ગયેલી છે એ તમને જે છે એ આ અડીમાની ઓળખથી છે એ શું થતું હોય છે? નક્કી થતું હોય છે. તો દોસ્તો અહીંયા આજનો જે છે એ આપનો વિડીયો છે એ સમાપ્ત થાય છે. હજી ઘણા બધા મહત્વના ટોપિક છે અને વિડીયો હવે છે એ કન્ટિન્યુ એક પછી એક આવ્યા કરશે, કેમ કે વચ્ચે મારા થોડા કામના હિસાબે જે છે એ વિડીયો ઘણો ગેપ પડી ગયો. પરંતુ હવે વિડીયો જે છે એ કન્ટિન્યુ આવશે અને આપણે ખૂબ જ ઝડપથી જે છે આ મિશન મુક્તિ સવિતાની કામગીરીને લગતું જે આખો પોર્શન છે એ સમાપ્ત કરવા માંગીએ છીએ, જેથી કરીને તમે એક સાથે જે છે એ આ કામગીરીને લગતા જે પ્રશ્નોનો જે આખો પોર્શન છે જે મુખ્ય સેવિકામાં જે વિષય છે એ તમે એક સાથે સોલ્વ કરી શકો. તો હવે પછીના વિડીયોમાં જે છે એ આપણી એનિમિયા, વિટામિન એ, તો એને લગતા જે પણ મહત્વના પ્રશ્નો જે મુખ્ય સેવિકામાં જે છે એ પૂછાય છે પરીક્ષામાં એ આપણે જોઈશું. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ તમારા દોસ્તો સાથે જે પણ બહેનો મિશન મુક્તિ સેવિકાની જે છે તૈયારી કરે છે અને વિનંતી છે કે આપણી બાયોલોજી કે ટ્રિક્સને છે વધારે મોટી લોકો સાથે શેર કરો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ જે બેલ આઇકોન છે એને છે શું કરી દો છે એ ઓન કરી દો, જેથી કરીને કોઈ પણ નોટિફિકેશન છે એ તમને તરત મળે. તો ખૂબ આભાર.